તો જય માતાજી, જય મુદા, જય દ્વારકાધીશ. હું છું તમારો પ્રિયંશ. તો આજના મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અમે અત્યારે જઈ રહ્યા છીએ દ્વારકા. તો અમે ખંભાળિયા પહોંચી ગયા છીએ. મેં ઘરેથી બ્લોગ ચાલુ નહોતો કર્યો, હું વચ્ચેથી બ્લોગ ચાલુ કરું છું. તો જે માટે સોરી. તો અમે સ્ટોપ કર્યો છે વચ્ચે. તો અમે ચા પી છીએ. તો ગાઈઝ, મેં રસ્તામાં નાસ્તો કરવા માટે નાસ્તો લીધો છે. બહાર જાય ત્યારે થોડુંક ચાલે બહાર જઈને લીધો છે રસ્તા માટે, ખાવા માટે. તમે ગાઈઝ, અમે રસ્તામાં નાસ્તો કરવા માટે નાસ્તો લીધો છે. અમે અહીંયા હોટલે ઊભા રહ્યા છીએ, ધ લિયો મિડવે. તમે આ હાઈવે નો લુક જોઈ શકો છો. દ્વારકા હાઈવે છે. તો જય દ્વારકાધીશ. હું દ્વારકા પહોંચી ગયા છું. મેં દર્શન કરી લીધા છે. અંદર તો વિડીયો ફોટો અલાઉડ નથી, એટલે મેં તમને અંદરથી દર્શન નથી કર્યા. ધજાના દર્શન કરાવી લઉં તો તમે ધજાના દર્શન કરી લ્યો. તો ગાઈસ, આ દ્વારકાની બજાર છે. અહીંયા ખૂબ જ ભીડ છે. તો હું તમને ચાલો બતાવું. મંદિરની અંદરની તમે ભીડ જોઈ શકો છો. તો ગાઈસ, અમારે ઘરે કૃષ્ણ ભગવાન અમારો લાલો છે, એની માટે મને કપડાં પહેરવાના. તમે આ વાઘા લીધા છે, એની માટે આ વાઘા બે લીધા છે. કોમેન્ટમાં મને કહેજો કે આ વાઘા કેવા છે, તમને કયું ગમ્યું, વ્હાઈટ કે યેલો. દ્વારકા આવો તો આ ભાઈ પાસેથી જરૂર ને જરૂર આ વાઘા બધાઈ લેજો. બહુ મસ્ત મસ્ત વાઘા છે. દ્વારકા વાળા ભાઈ પાસેથી જરૂર ને જરૂર વાઘા લેજો. દ્વારકાના મંદિરથી તમે સીધે સીધા આવશો ને આ ભાઈ તમને દેખાય છે. બહુ મસ્ત મસ્ત વાઘા છે. તમારા લાલા માટે ભાવ પણ એકદમ રીઝનેબલ છે. તો ગાઈસ, હું દ્વારકા આવ્યો હતો તો મારી મચ્છોયા આહિરની વાડી છે. તો ત્યાં હું ન આવું એવું બને જ નહીં. તો અમારી શ્રી અખિલ આહિર મચ્છોયા આહિર સમાજની ભવને હું આવ્યો તો હું તમને બતાવું. ચાલો અંદરથી. રૂક્ષ્મણી માતાના મંદિરે જાય છે. તો ચાલો હું તમે રૂક્ષ્મણી માતાના મંદિરે તમે દર્શન કરાવીશ. તો ચાલો અમે રૂક્ષ્મણી માતાના ગાઈઝ અમે રૂક્ષ્મણી માતાના મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો હું તમને અંદરથી પણ દર્શન કરાવીશ.
અંદર વિડીયો ફોટો અલાઉ રહેશે તો જો તમે અહીંયા કેટલી ગાડી ખૂબ જ ટ્રાફિક છે, નકરી બસો અને નકરી ગાડીઓ છે. ગાઈસ અંદર મંદિરમાં પહોંચી ગયા છીએ. ચાલો હું તમને દર્શન કરાવું. તો ગાઈસ અમે રૂક્ષ્મણી મંદિરે આવ્યા હતા. અંદર રૂક્ષ્મણી માતાના મંદિરમાં અંદર ફોટો કે વિડીયો અલાઉડ નથી, એટલે હું તમને અહીંથી ધજાના દર્શન કરાવું છું. તો તમે ધજાના દર્શન કરી લેજો. તો ગાઈસ તમે મારા વ્લોગમાં બન્યા રહેજો. હું આગળ નવી જગ્યાએ જતો રહીશ, ત્યાં તમને બધું દર્શન કરાવીશ. આ વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ અહીંયા અમે છાશ પીવા આવ્યા છીએ આ ભાઈ પાસે. રૂક્ષ્મણી માતાના મંદિરે આવો. રૂક્ષ્મણી માતાના મંદિર એ બારા ભાઈ છે, એની પાસે અમે છાશ પીવા આવ્યા છીએ. અહીંયા ઘોરવું જરૂર ને જરૂર પીવા આવજો. માખણ કાઢ્યા વિનાની ઠંડી ઠંડી છાશ જે ઓલો બાપાનો લઈ લે. ખૂબ જ સારી છે. તો ગાઈસ અમારે અહીંથી મહાદેવના દર્શન કરવા માટે ભડકેશ્વર મહાદેવે જવાનું છે. ચાલો તો હું તમને ન્યાના પર તમે મહાદેવના દર્શન કરાવીશ. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. તો ગાઈસ અમે મહાદેવના મંદિર પેલા અહીંયા દરિયા કિનારે આવી ગયા છીએ. તો અહીંયા બહુ મોટી મોટી લહેરો આવી રહી છે. અહીંયા દ્વારકાધીશનું મંદિર પણ બહુ જ ચોખ્ખું અને સાવ પાસે છે. અને ગોમતીજીનું પણ મંદિર છે. અહીંયા બહુ કુદરતી વ્યૂ છે. આવો તો ગાઈસ અહીંયા લાઇટ હાઉસ પણ છે. તમે એ જોઈ શકો છો. ખૂબ જ મસ્ત અને સારું વ્યૂ છે. ખૂબ જ સારું વ્યૂ છે. મને અંદરથી બહુ જ આનંદ આવે છે. અમે કયું ના અહીંયા ઊભા છીએ, કયું ના અહીંયા ફોટોસ વિડીયો બહુ સારા આવે છે. તમે દ્વારકા આવો તો ત્યારે આ દરિયા કિનારે જરૂર આવજો. તમને ખૂબ જ મજા આવશે. તો ગાઈસ અમે અહીંયા ભડકેશ્વર મહાદેવે પહોંચી ગયા છીએ. તો ચાલો તમને પણ ભડકેશ્વર મહાદેવના દર્શન કરાવો. તો ગાઈસ અહીંયા ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. તો ચાલો તમને ત્યાં બતાવું. ચાલો મારી સાથે. ગાઈસ અમે અહીંયા ભડકેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો હવે હું તમને દર્શન કરાવું. તો ગાઈસ અમારે દ્વારકાથી સોમનાથ જવાનું નક્કી થયું છે. તો હું વચ્ચે અમે ટી બેગ લીધી છે. તો હું ડાયરેક્ટ તમને સોમનાથ જઈને મળીશ.